બોલ શ્રી સદગુરુ મહારાજ કી જય બોલજો પ્રેમથી ચકાચક જય બોલો બે હાથ ઊંચા કરી અને બાપુ રામદેવજી બાપુનું આવડું મોટું આયોજન છે એક પ્રેમથી જય બોલો બાકી તમારે કાંઈ કરવાનું નથી નિરાતે બેહવાનું છે અમારે બધું મથવાનું છે પણ તમારી જે છે ને એ અમારી સફળતા છે તમારી જે ઉપરથી અમને ખબર પડે કે અમારી મહેનત લેખે છે એટલે પ્રેમથી બાપુ જય બોલજો બોલ શ્રી રામદેવજી મહારાજ કી દ્વારિકાધીશ કી નમઃ પાર્વતી પતિ હર 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 મહાદેવ પરમેશ્વર જેને જગ માંડ્યો છે જો પહેલું નામ પરમેશ્વર જેને જગ માંડ્યો છે જો નર મૂર્ખ મદે નહીં મારો હરે કરે સો રામ ભજે અનુરાગ છે રામ ભજે અનુરાગ છે સબ દુઃખ જાવે તો રાધો સદગુરુ ના ચરણે નમો માંગો પ્રેમ પ્રસાદ દયા કરી એ દયા કરી મને દીજો હરિ રસ અમૃત સદગુરુ ના વખાણ શું કરું આ મુખથી કહું તો માપ ના વે ઇન્દ્ર કુબેર જેનો પાર ન પાવે ચાર વેદ જેના ગુણ ગાવે અગમ ઘરમાં અગમ ઘરમાં યા પરમીર યાન બેહદ બારની વાત લાવે લાવે દાસ સવાને સ્વામી ફૂલગરજી મળ્યા
ચરણ પ્રતાપથી ગુણ ગાવે. સરસ મજાનું નાની દવ ગામના આંગણે રામદેવજી બાપાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અત્યારે આવડું મોટું આયોજન કર્યું છે. એટલા બધા ભાઈઓ બહેનો આટલી બધી હાજરીમાં ખરેખર બધાને દિલથી સલામ કરું છું. અત્યારે પધારેલા બધા મહેમાનોને દિલથી આવકારું છું. ખરેખર જબરજસ્ત કામ કર્યું છે. આવા ભગીરથ કાર્ય જ્યારે કરવાનું આજની પેઢીને પૂજે છે ને, એ બહુ મોટી વાત છે. ખરેખર ધન્યવાદને પાત્ર છો. અત્યારે પધારેલા બધા મહેમાનો અને એમાંય મેં અહીંયા આવ્યા અને વાત સાંભળી કે અમારો ક્ષત્રિય સમાજ ને એમાંય પાછા મારા વાઘેલા, એ તો બાપુ અમારી કહું તૂટે ને અમને અમારા સાંભળે એથી વિશેષ અમારે શું જોવે. ખરેખર દિલથી સલામ કરું છું. અને જગતનો પ્રેમ એટલો બધો મને મળ્યો છે ને, મને હજી નક્કી નથી થતું કે મારું કેમ હાલે છે. આટલા બધા મને સાંભળવા કેમ ભેગા થાય છે, મને હજી નક્કી નથી થતું. એટલે કે મારો ઇતિહાસ તો જેસલ કરતા ખરાબ છે. હા, હું તો ખટારાનો ડ્રાઈવર છું, હતો, અત્યારે નથી. હવે હું ખટારા હાંકે, ડટ્ટા મળે છે પછી શું, હવે ખટારા હું હાંકે. અરે મારા નાથ બાપુ, એવડી મોટી ઈશ્વરની કૃપા, અને એમાં બાપુ રામદેવજી બાપાનું જે સાનિધ્ય છે ને, મને આ દુનિયામાં જો ટોચે પહોંચાડ્યો તો રામદેવજી બાપા. રામદેવજી બાપાનો ઉપાસક છું. રામદેવજી બાપા માટે બાપુ હું અંજવાળી બીજ હોય, શુદ્ધ બીજ હોય ને, હું એક અમારે ત્યાં થાનની બાજુમાં એક આશ્રમ છે, રામદેવજી બાપાનું મંદિર છે, 250-300 ગાયું છે. આ ભાઈ કોણ છે? પોપટ. આસપાસના 25 ગામમાં કોઈના પણ ત્યાં લગ્ન હોય ને, અને આ પોપટને નાચવા ના બોલાવીએ ને, તો એ લગ્ન સફળ નથી થતું. મારો કાનો પોપટ જોડે નહીં જ રમે. બેટા પોપટ, બધાની હારે જ રહેજે. હવે જ સ્ટેજ એપ ડાઉનલોડ કરો અને એકથી એક જોરદાર ગુજરાતી ફિલ્મોની મજા લો. A place where learning comes alive through curiosity, creation, experiences that open minds, build perspective, and connect learners to the world. Where innovation is given wings in advanced labs, centers of excellence, where every graduate is skilled, confident, and ready to innovate and lead. We are MITWPU Pune. નથી જતું. અને રામદેવજી બાપાને એક બાપુ લગામ મેં પકડી રાખીને એમાં મારો મેળ પડી ગયો. ને કે મારો ઇતિહાસ બાપુ, એ તો તમે ઇન્કવાયરી આવીને તમે મારે આબરૂ જેટલી છે તો ઇનપા આવો તો તમને ખબર પડે. પણ રામદેવજી બાપાને મેં છોડ્યા ને એમાં મારો અત્યારે આ દુનિયામાં બાપુ મેળ પડ્યો. અને એમાં આ બધા યુવાનો એ કે રણુજાથી જોત લઈ આવ્યા. ખરેખર બાપુ એમને જે જોત લેવા ગયા એમને એક દિલથી બાપુ જોરદાર તાલીઓથી વધાવી લ્યો. ખરેખર ધન્યવાદ ને પાત્ર છે. બાપુ દેવા વાળા તો છે ને દઈને છૂટી જાય, પણ જે આ કરે છે ને એને હું બાપુ હપરી હો સલામું કરું, બે હાથે હો સલામું કરું. ધન્યવાદ છે તમને તો છે જ, પણ તમારા માત પિતાને બાપુ હજારો સલામ કરું છું કે આવા સંતાનના જન્મ દીધા છે. એમાં અત્યારે બુદ્ધિના ગાળિયા થયા છે ને અમુક આપણે જોઈએ તારું આના મા બાપ તો હશે જ નહીં હોય. અવાડા બાંધે એવાય છે અને અવાડા ડાટા કાઢે એવાય છે. લ્યો આ દુનિયામાં પણ ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માળું ન હોય, જેહળ જખરા જ્યાં નીપજે, જેની જનેતા હોથલ હોય, હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. હું તો આ બેનું આટલી બધી સંખ્યામાં બેઠીને બેલોને બાપુ સલામ કરું છું. ખરેખર હું તો ત્યાં સુધીની વાત કરું કે જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો, દેશને આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કયો તો હવાર સુધી દાખલા તમને આપું દીકરીઓના ઇતિહાસ કેવડા છે. જ્યાં પુરુષ થાકી ગયો, પુરુષ જ્યાં મોળો પડી ગયો, જ્યાં પુરુષની શક્તિ ખૂટી ગઈ, ત્યાં બાપુ બધે બાપુ દીકરીઓ લગામ હાથમાં લીધી. તમે બેહી જાઓ. તમને મને હજી ખબર જ નથી. આપણે આમતા વળ દે છે. બાકી આપણું હાલે છે ને બાપુ, ઘરે બૈરા વ્યવસ્થિત છે એટલે હાલે છે.
આ દીકરીઓને સલામ કરું છું. અને જેટલા જેટલા સફળ પુરુષો છે ને એની વાંહે એક એક ભગવતીનો હાથ છે. તમને ન ખબર હોય તો કહી દઉં. જલારામને વીરબાઈ નો તો કોઈ ઓળખત નહીં. સગાળસાને ચંગાવતી ન હોત તો કોઈ ઓળખત નહીં. હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત તો કોઈ ઓળખત નહીં. આ કાલ હવારની વાત સવારામ બાપાને જબુમાં ન હોત તો કોઈ ઓળખત નહીં. દેવદાસ બાપુને અમરમાં ન હોત તો કોઈ ન ઓળખત. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી કે દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખી છે. પણ એવી દીકરી હોય તો અત્યારે હું તો આ દીકરીઓને થોડીક મારી વાત કડવી લાગશે પણ દરદ તો કડવું પાવો તો જ મટે. ગોળ ખવડાય દરદ ન મટે. હા, મને સીતારામ ન કરવા હોય ન કરજો, પણ ભગવાને તમને આપ્યું હોય તો ખાવ પીવાનું વાપરો, પણ ફેશનનું માપ રાખજો. ફેશન બાપુ છે ને દેહના પ્રદર્શન ન હોય. એક તમને હાથ જોડીને વિનંતી કરું, દેહના પ્રદર્શન ન હોય. તમે ધારો એવી દુનિયા નથી. એક લખી લેજો, મારા જેવું તમને સત્ય કોઈ નહીં કે. તમને આપ્યું હોય ખાઓ વાપરો, મોજ કરો, ગાડીઓ ફેરવો. પણ હું તમને એક રામાયણનો દાખલો દઉં કે રામચંદ્ર પરમાત્માના ઇતિહાસમાં કે ભગવતી સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને એનું હરણ થયું. તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? હે, મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો. ગોળો એક રાવણ માથે દૃષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે. ઈ ભગવતી હતી તો એને આખે આખા ઉપાડી શું કામ ગયો? એ આજની દીકરીને બાપુ કેળો પાડ્યો છે. જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય બાપુ. દીકરી હોય, માં હોય, બાપ હોય કે ભાઈ હોય, લક્ષ્મણ રેખા જે ટપે એનું દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે. અમે તો બધે જાય છે, અમને નહીં ખબર હોય. રાવણ નથી મર્યા, રાવણ તો એ રહ્યા. એટલા માટે કહું છું કે રામાયણ છે ને, રામાયણ એક અદ્ભુત ગ્રંથ છે. એ રામાયણ જેવું જો એક નાનું એવું મોટું પુસ્તક ઘરમાં રાખો ને બાપુ, જિંદગીમાં કોઈ દી મોળો દી જ ન ઉગે. રામાયણ મહાપુરુષો એવી બનાવી છે, એ તો દુનિયાએ હું તો રદ કરી નાખ્યું. આ રામચંદ્ર પરમાત્મા કે હોનાના હણિયાને મારવા ગયા. હોનાના હણિયા હોય? આ ભાડ્યા કોઈ હોનાનું હણિયું? અત્યારે હોનાનું હણિયું આવ્યું, આપણે હોત એમ કહે હોનાના હરણ તો નહીં હતા હોય. તો આપણને ખબર પડે, રામને નહીં પડી હોય. જો રામાયણ છે કઈક જુદી, દુનિયાએ ચિતરી નાખી જુદી. પણ એ રામાયણ એમ કે છે કે જે મોહની વાંહે દોડે ને એટલે વાંહે ઘરમાં બાપુ ઘર લૂંટાઈ જ જાય. રામચંદ્ર પરમાત્મા જો હરણ વાંહે ન ગયા હોત તો સીતાજીનું હરણ ન થાય. જે મોહની વાંહે પડે ને એનું વાંહે ઘરમાં પતન જ થાય. બહુ મોહ વાંહે પડવાની જરૂર નથી. એટલે મહાપુરુષો કહે છે કે એક ઘડી આધી મેં પુણ્યાત, તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ. 24 કલાકમાં કાંઈક કરજો, ઈ તમારી મારી ભેગું આવવાનું છે. બાકી કાંઈ છે નહીં. મને તો ચાંદલા કર્યા, સાલું ઓડાડે, સાલું ઓડાડે. અમારી આ લાયકાત જ નથી, પણ છતાંય મારો નાથ બાપુ ટોચે પોગાડે ને એમાં દુનિયા કોઈ ન રોકી શકે. આ ઈશ્વરની કૃપા છે. બાકી અહીંયા મેં કીધું ને આ તો લાઈવ હાલતું છે ને, અહીંયા અમારે જેટલા આજ વાળું નહીં કર્યું હોય. અચ્છા કે આ બધું ખોડીને એટલા બધા ભેગા કરીને બેઠો છે. હા, ઈ આજ અહીંયા વાળું નહીં કરતા. અને મને આખી દુનિયા બાપુ વાહ વાહ કરે છે, બાપુ બાપુ કરે છે. જો આ ઈશ્વરની કૃપા. ઈશ્વર બાપુ છે ને, છે તો છે, નથી તો નથી. ગોતતા નહીં. બાકી છે ખરો, ભરોસો હોય, વિશ્વાસ હોય તો છે. આ હમણાં વાત કરી મને કે મંદિર તો ઘણા ટાઈમથી બનેલું હતું પણ થતું નહોતું, કાર્ય પૂરું નહોતું થતું. ને કે મથવા વાળા જ નહીં મથ્યા હોય. પણ એ તો મારો નાચ જેદી આવે ને તેદી થાય બાપુ. રૂપિયાના ઘર ભર્યા હોય તો ન થાય. રામ એ સમય કરાવે. સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટ્યો હોય ધનુષ ને હોય બાણ. તમને અને મને એક માણસનો અવતાર મળ્યો છે. હું તો એમ કહું છું કે જેદી મરવાનું હોય તેદી તો એને જોવાનું છે, આપણે ક્યાં જોવાનું છે. પણ કેવું જીવવું એ આપણે જોવાનું છે. એ આપણને ખબર હોવી જોઈએ ને. ભલે ને કાલ ઉપાડી લે, પણ મરવું ગમતું નથી. ખબર છે બધાને મોત આવવાનું છે, પણ કોઈને મરવું નથી. બોલો 80 વર્ષ થયા હોય તો કે હજી આ છોકરાને પરણાવીને જોઈ લે. પણ હજી શું જોવું છે? કોઈને મરવું નથી.
અને આમાં એટલા બધા બેઠા છો, કોઈને મરવાની ઈચ્છા હોય કે મને ઝટ ભગવાન લઈ લે એવું કોઈની ઈચ્છા હોય તો હું શું વાત કરો તો? અરે મારે નથી મરવું ને. અને આવવાનું છે વાત પાકી છે. મોત છે ને અનિવાર્ય છે, પણ મારો કહેવાનો અર્થ એ છે કે આપણે મર્યા પછી જો ગામમાંથી 5 જણા હરખી રીતે રોવે નહીં તો એને જીવા ન કહેવાય. હા, અરે માણા જેવો માણા હતો, હૃદયમાં હબાકો આવે એને જિંદગી જીવા કહેવાય. રામદેવજી બાપાનું સાનિધ્ય છે એટલે. અને રામદેવજી બાપા તમે જો, એક રામદેવજી, એક હનુમાનજી ને એક માં મેલડી, આ 3 દેવ એવા જીવતા જાગતા છે ને કે હવાર નાળિયેર માનો ને બપોરે ફડાકો કરે એવા છે. હા, રામદેવજી બાપા તો બાપુ જીવતું જાગતું. હનુમાનજી મહારાજ ને અષ્ટનિધિ નવનિધિ કે દાતા અસબર દિન જાનકી માતા માં ભગવતી સીતાએ અજર અમર બનાવી દીધા. કે ધરતી આકાશ સૂર્ય અને ચંદ્ર જ્યાં સુધી રે ત્યાં સુધી હનુમાન તું અમર. આ 3 દેવ બાપુ એવા છે ને કે તમે બાપુ એક તમારી સુરતા અહીંયા લગાડી દો ને, તમારું જો હા સુધીમાં કામ ન થાય તો મારું ઠેકાણું સંભાળજો. એવો રામદેવજી બાપાનો તમે જુઓ. એ જન્મા ક્યાં ને વયા ક્યાં આવ્યા લ્યો જુઓ. નથી દેખાતું કે આઈનપા કંઈક આપણી ભાવના કંઈક આપણી ચાહના હશે તો જ આઈનપા ઉતાર્યા હોય. કૃષ્ણ પરમાત્મા જન્મા ક્યાં વી આવ્યા? ગોકુળમાં જન્મા ના વી આવ્યા અહીંયા દ્વારિકા. આ તમે જો રામદેવજી બાપા જન્મા ક્યાં? મારવાડ મેવાડમાં વી આવ્યા અહીંયા. મીરાબાઈ ક્યાં જન્મા? એ મેવાડમાં જન્મા વી આવ્યા અહીંયા. નથી લાગતું કે આપણી ધરતીમાં કંઈક એવી બાપુ કંઈક તાકાત હશે? કાયા જેની કુબડી પડછંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. આપણી ધરતી છે ને બાપુ, કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી એટલે એની આપણે શું વાત કરીએ ભલામણ. મારા મિત્ર એમને હમણાં કેટલા તમે 2100 આપ્યા ને ભાઈ બાપભાઈ? પેલા આપ્યા ને. હા, એ બોલ્યા નહોતા. મારા મિત્ર આહિર છે, પોતે મહેસાણાથી અમારી હારે જ આવ્યા છે, મને સાંભળવા આવ્યા છે. એમને 2100 રૂપિયા અહીંયા આપ્યા. એમને એકવાર જોરદાર તાલીમથી વધાવી લ્યો. બાપુ આ દેવો દાતારી છે ને રાંકાનું કામ જ નથી. આ માગવા જ ન પડે, માગવા પડતા છે. ખુમારી જોઈ બાપુ, એ માના કોઠામાંથી જે ખુમારી જે લઈને જીનમાં હોય ને એને શીખડાવવાનું ન હોય. રામદેવજી બાપાને એક સાનિધ્ય છે એટલે રામદેવજી બાપાને એકાદી વાણી કે રામદેવજી બાપાનો બાપુ ઇતિહાસ હું તમને બધું તમને જેટલું મારી પાસે છે ને એટલું હું તમને જણાવીશ. જોકે મેં કીધું એમ હમણાં આમના મારે હળંગ પ્રોગ્રામ ચાલુ છે. અહીંથી આ પ્રોગ્રામ પતે ને એટલે અહીંથી પાટણ સીધું જવાનું છે. કાલ પાટણ પ્રોગ્રામ છે. આ ગઈકાલે અહીં વિસનગર હતો. આ ભાઈબંધોની હું હેરાન કરું અને આ મોજ કરીશ. કહેવાનો મારો મિનિંગ જે માણસની ભાવના છે, જે માણસનો પ્રેમ છે, પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને 88 નો મંત્ર છે. મારા નાથને તમારી ઝૂંપડીએ આવવું પડે. પ્રેમ વસ્તુ એવી છે. પણ રામદેવજી બાપાને એક જ અરજ કરવાની છે. શું કરવાની છે? સાચો રે ધણી રે મારે રામ દે. અને પીર મારાનો ધારા
રામદેવજી બાપા આ ભજન જ્યાં જ્યાં બન્યા છે ને ત્યાં વાતું પડી છે, એમના ભજન કોઈથી બને નહીં. પણ ક્યારે ભજન બન્યું, શું કામ બન્યું, કોઈને બનાવ્યું? આને એક બાજુ લઈ જાઓ, બેકારો ન કરશો. આ પૈસા એ તો બટા છટી બોલાવી દુનિયામાં, પૈસા હાટું તો અરે એવી વસ્તુ બનાવી છે ને, પાગલ થઈ ગયું, પાગલ માણાની વાહે. જ્યાં જ્યાં ભજન બન્યા ને બાપુ ત્યાં વાતું પડી છે. એમને ભજન કોઈથી બને જ નહીં. હમણાં ભાઈ ભજન કરતા હતા ને, એમને ઓલો હેલો ગાયો. એ હેલામાં જો હું અમુક તમને વાત કહું, એમાં હેલામાં આવે ને, હુકમ કરો તો પીર જાત્રાયું થાય એવું આવે ને, તે શું હુકમ નથી આપણો? અહીંયા ડેલા બંધ છે. આ સમજવાની જરૂર છે. વાણી છે ને, વાણી વિચાર માગે છે. અને આ છે ને કોઈ યુનિવર્સિટીમાં ભણાવતું નથી. આ તો લોહીમાં વણાઈ જાય. સાચી વસ્તુ સદગુરુ માથે હોય ને તો જ બાપુ સમજાય, બાકી સમજાય નહીં. અને એમ સમજાઈ જતું હોય ને તો અમને તમે બોલાવો નહીં. હુકમ કરો તો પીર જાત્રા થાય, અહીંયા હુકમ જ છે. લ્યો, હું તો એમ કહું છું કે અત્યારે હાલતા થઈ જાઓ. પણ નથી જવાતું. શું કામ? વાણી એમ કે છે કે હું કમ કરો તો જાત્રા થાય. તમારામાં મારામાં હું પડ્યું છે ને એટલે નથી થતું બાપુ. હું અને મારું આ મનનું કારણ ગંગા સતીની વાણી કહે છે. હું મારું જો બે વાત મટી જાય ને તો દુનિયામાં કઈ છે જ નહીં. ભલા મને તો એમ થાય જીવે એવું આવ્યું. વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે, હિલોળા કરે એવું નથી. હવે આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. છોકરા કાજુ બદામની ઓગઠ કરે, ઓગઠ. બોલો, આપણને પાર્લે નથી ચડ્યું તોય તમને જીની પાસે જાય કે અમારી પાસે કઈ નથી, અમારી પાસે કઈ મરો કઈ ન હોય. શું જોવે?杭州首間 AI 機械人餐廳開張，食材落鑊翻炒，調味上碟，全程由機械人一手包辦。食客覺得點樣呢？味道還好的，比較符合我口味。如果燒得嫩一點嘛更好。小時候的話，動畫片裡面那個機器人給我們做菜，那麼但現在感覺就像是小時候的夢想到了現實一樣。沖咖啡、清潔都由機械人負責。店內亦都提供多款麵食同埋菜式，烹飪機器人內建菜單逾100道，包括以24節氣為靈感嘅時令菜，將現代科技同傳統飲食理念巧妙融合。અને કાંઈ ન કરો, મા બાપ ને બાપુ પગે લાગીને જાવ. મા બાપ બે ટાઈમ રોટલો દીજો, વિધિ ચકડા ન ફરી ભગાવાનું બંધ કરી દઉં. માં ને બાપ જેવા બાપુ આ દુનિયા તમે વાપરતા હોય વાપરજો, જે કરતા હોય ધર્મના મોળા ધોળા જે કઈ કામ હોય. પણ મા બાપ ને બાપુ પગે લાગીને જાવ ને, પછી બાપુ અખિલ બ્રહ્માંડના માલિકના મંદિરમાં જે પગે ન લાગ્યો ને તો બાપુ એને સહી કરવી પડે કે એની માને પગે લાગીને આવ્યો. વિધિના ચકડા ફરી જાય. અને તમે સુખી થાવ, તમારો વ્યવહાર બરોબર હાલે, તમારું ગાડું બરોબર હાલે. એ અંતરથી જો કોઈ ચિંતા કરતો હોય તો તમારા જનેતા બાકી હગો ભાઈ રાજી નથી. બાપુ લખવું હોય તો લખી લેજો રામ. એટલે કહું છું મા ને બાપ ને બાપુ સાચવજો. હું તો બેનું નહીં કહું કે તમારા લગ્ન થાય ત્યાં સુધી તમારા મા બાપ બરોબર છે, પણ લગ્ન થયા પછી સાસુ સસરા ને માત પિતા સમજી અને બાપુ સેવા કરજો. જો તમારી મોઢી તમારી પેઢી જો મોળી પાકે ને, હું ભજન ગાવાનું બંધ કરી દઉં બાપુ. અને ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ મારા ભજનમાં ધૂળ પડી. ભલા મને કરવાની જરૂર તો આ છે. હારો દીકરો દે હારો. અહીંયા ભગવાન પાસે શું ગોદામ છે? તમે કહો એમ દુકડા અહીંયા પાદરા આપી દે. વાબવું પડે મારા રામ. વાયવા વિના કોઈ દી ન ઉગે. માના કોઠામાંથી જ રાણો પ્રતાપ ને શિવાજી જન્મે. ગંગા સતી પાનબાઈ માના કોઠામાંથી જ જન્મે. ભલામણ એવી ખુમારી જોઈ માને. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, તેથી માને ખબર નહોતી મારા પેટમાં દીકરો છે.
પણ એને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, પણ મારું સંતાન કોઈ દી માય કાંગલું ન થાય, મારું સંતાન દુનિયામાં લીટો કરે એવું થાય બાપુ, આ કુમારી માને હોવી જોઈએ. હું તો એટલા માટે બેનુને એટલે જ કહું છું કે હવે જો બેનું બાપુ મર્યાદા મૂકી દે, હવે દુનિયામાં કાંઈ વધ્યું નથી. જણના કોઈ ડેઠા જ નથી. ઘરમાંય કંઈ બોલે ને ફળિયામાંય કંઈ બોલે ને બજારમાં આવે તો આપણને અંદર ખરો ઓલો ઘરમાં બોલ્યો તી છે જ નહીં આવડો, આ તો બીજો કોક. એમાં બાઈકી હતી ત્યાં મોબાઈલ આવ્યા, આપણે હલો ચાંસ હોય કે મુંબઈ શું વંડી આડા ઉભા હોય, બોલો અરે નકરા ગા રાંગા દે સરિયા. દીકરી છે ને બાપુ અખિલ બ્રહ્માંડના માલિકના દેવી શક્તિ માં ભગવતી ભવાની છે. આ વિશ્વનું બ્રહ્માંડની રચના કરવા વાળી માં ભગવતી છે. એના સમર્પણની વાત બાપુ કરો ને તો એક સંતોએ અને દીકરીઓએ બે સમર્પણ કર્યું છે. કોઈ સમર્પણ આ દુનિયામાં હજી કરી જ નથી. પુરુષોત્તમ બાપુની વાણી એમ કે છે કે આ દુનિયામાં બે માં છે. એક આ દુનિયામાં આવવા માટે બાપુ જનેતાની જરૂર પડે, અને આ ખોળિયામાંથી જીવ નીકળી જાય તેથી આ ધરતી એક જ એમ કે મારા ખોળે, બાકી આ દુનિયામાં કોઈ નો કે મારા હું રાખું. દીકરો હોય, બાપ હોય, માં હોય, પત્ની હોય, ખોળિયામાંથી જીવ નીકળી જાય પછી આ ધરતી એક જ હંગરે. આ ધરતીમાં અને એક જન્મ આપવા વાળી માં બે ને બાપુ પૂજો ને, જિંદગીમાં કોઈ કાંટો જ ન વાગે. 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો, લબરક થતું. હવે આમાં માણેક બાપાને બેહર્યા હોય તો બાપુ જિંદગીમાં કાંટો વાગે? મા બાપ જ નથી ગમતા બોલો. અને મા બાપ ન ગમે ને તો સમજી લેજો તમારી પેઢી બાપુ એમાં કાંઈ કહેવાનું જોઈએ કે મારે 2 દીકરા છે, 4 દીકરા છે. એ દીકરામાં કઈ ટાઢા થાય એવું હોય નહીં. કઈ વાતમાં છે. એક બાપા હતા બહાર ગામ ગયા ને તો હાંજ પડી કે મારે ઘરે જવું છે. ઓલા ઘર ધડી કે પણ ભલા મને રોકાવ ને, શું તમે ઘર કરો છો? એ કે પણ મારે જીયા વગેરે હાલે એવું નથી. એ કે પણ 4 દીકરા છે ને શું તમે ભલા મને ઘર કરો છો? એક મણનો નિહાકો મૂકીને કે જો કોક હારો 1 2 4 ને ગુડવા છે. એ હવે ચેવા દીકરા જેવા હોય છે તેમ કહો મને. કાઉ જાજા કાગોલિયા ને કાઉ જાજા કપૂત હકડી છે, મજે તો ભલી ને હકડો ભલો સપૂત. બાપુ હારો એક ગોપીચંદ કે ભરતરી જેવો દીકરો હોય ને દુનિયામાં 7 પેઢીઓના નામ ઉજળા કરી દે બાપુ. હારા દીકરા એમના. હું તો માયુને ખાસ કહું કે માં તમે જેવા બનાવશો ને એવા તમે કરી શકો. આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા શું કામ ન થાય? ધરતી ઈ છે, આકાશ ઈ છે, સૂર્ય ચંદ્ર બધું એનું ઈ જ છે. બધા કે દુનિયા બગડી, સમય બગડી ગયો. સમય નહીં, તું એક જ કપાતર બગડ્યો છો. કોઈ બગડ્યું નથી સમય બમય. મોંઘવારી કે મોંઘવારી છે જ નહીં. લ્યો હું તો આ જાહેરમાં કહું છું, આ મોંઘવારી છે. આમ જોવો તો માથે ઢગલો થાય. મોંઘવારી છે એ તો ધંધો નથી કરવો એને મોંઘવારી છે. કોઈએ થીગડા વાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો. આપણા ગઢા પાસે કઈ હતું જ નહીં. થીગડા ઉપર થીગડા ઠપકારતા. તેથી એમ કોક કેક મોંઘવારી છે તો આપણે હા પાડી. સારું જોડું નહોતું, સારું ખાવા નહોતું, સારું મકાન નહોતું, અને વાહન તો હતું જ નહીં. ટાંટિયા તોડીને જાતા હતા જ્યાં જાય. હવે અત્યારે બધું આવ્યું તો હારા રોવે જ છે. મોંઘવારી મારી નાખ્યા, મોંઘવારી મારી નાખ્યા. તમારે જ્યાં મિલું હાલે તતા મોબાઈલ ખિસ્સામાં લઈને રખડો છો. ધંધો નથી કરવો એટલે તારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. જો ભગવાને આપ્યું ને, થીગડા ઉપર થીગડા મારતા હતા ને. ઓલા જીન્સ આવે ને, જીન્સમાં ઓલા તમે જુઓ માથા વ્યાજ એવડા ફાંકા હોય બોલો. એટલે આવા ફાટલા. હું તો અમારા ટાબરિયા પહેરે ને, હું તો એને કહું કે બેટા આવા તમે પહેરતા જ પણ ખબર નહોતી આવું ટાણું આવશે ને. કે મેં હાસવીને રાખ્યા હોત તો અત્યારે મેં તારા હારે પહેરત. જો તો ખરા બાપુ ફરી ફેરવી નાખ્યું. આમ ચકડું ભેંસું ઊભી ખાતી હતી. ભાઈઓ બેઠા માણા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી ખાય. માણા ઉભા ડીસો લઈને રખડતા. થોડીક દાળ નાખજે, એક પૂરી નાખજે. ભિખારી જેવા કરી મૂક્યા. અરે જોવો તો ભગવાન આપતો જાય છે, માણા ભિખારી થતા જાય. ફેરવી નાખ્યું આમ ચકડું. તમે જોવો તો સોખું ઘી બજારમાં નથી ખપતું, દારૂ બાવળી આમ ખપી જાય. 2 લીટરના પીપડા ખપે બોલો. 2 કિલો ઘી નથી ખપતું. ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. આપણે એમ જો આ વાહન છે ને, વાહન માણા હાટું જ બનાવ્યા હતા. એ કે માણાને હાલવું ન પડે, પગ તોડવા ન પડે. અત્યારે ભેંસો મેટાડોરમાં જાય છે, માણા સવારે 5 વાગે વહેલા જાય, સડા પહેરી હાલીને જતા હોય. આપણે એમ કે આ તમારા હાટું જ બનાવ્યા હતા, ચા જાવ છો હાલી.
બધું બાપુ પરિવર્તન કરી નાખ્યું, સંસ્કૃતિ ખતમ કરી નાખી. આપણે બધા ભેગા થઈ. આપણા માવતર બાપુ અભણ હતા ને, અભણ. કોઈએ ન કીધું કે મારે મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું છે. આ ભણતર આવ્યા પછી જો મા બાપ કોઈને પોહાતા ન હોય તો બાપુ આ ભણતરની કિંમત શું? ભણાવવા પડે ચોક્કસ, હું મારી ના નથી, ભણાવવા જરૂરી છે, પણ નકરા ભણતરની બાપુ કોઈ જરૂર નથી. જો ભેગું ગણતર નહીં હોય ને તો જિંદગીમાં કોઈ દી આપણે સુખી નહીં થાય. એટલે મહાપુરુષોએ બાપુ છે ને જ્યાં જ્યાં ભજન બનાવ્યા, કોઈ પણ સત્સંગ હોય, કોઈ પણ વાત હોય, એમાં બાપુ વિચાર માગે છે. એક રામદેવજી બાપાની વાણી છે ને, રામદેવજી બાપા જેથી સોધામ ગયા ને એની એ વખત એક ભજન છે, હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરણતા દિશા રામા પીરના. આ ભજન ગાય ઘણા બધા ગાય છે, તમે સાંભળ્યા હશે, પણ આ બન્યું ક્યારે? કોઈને હરભુજીએ ગાયું બરોબર છે, પણ ક્યારે ગાયું, શું કામ ગાયું? હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરણતા દીઠા. શેનો હરખ શેનો થયો? હરભુજીને શેનો હરખ થયો? બાપુ વાણી વિચાર માગે. અને તમે વિચારવા માંડો ને, જો ભજનમાં બેઠા હોય, બંગાવું ન આવે બાપુ, ચા ની જરૂર ન પડે. સૂરજ નારાયણ જો ભજનમાં બેઠા હોય, ભજનમાં વિચારવા માંડો ને, અને બાપુ એક શબ્દ લાગી જાય ને તો ગોળ બંગાળનો રાજા ગોપચંદ ને 92 લાખ માળનો ધણી ભત્રી સાધુ બની ગયા. જો શબ્દ વાગી જાય તો આ ભજન ક્યારે બન્યું? રામદેવજી બાપા જેથી સોધામ ગયા તેથી એમના પરિવારને એમને ભેગા કર્યા. પરિવારને ભેગા કરીને કહે છે તું રાખો, અને એમના પરિવારને કહે છે કે હવે મારો સમય થઈ ગયો અને મારી સમાધિની તૈયારી કરો. પણ એક બીજી વાત હું તમને કહું કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવીને એમ કહે કે રામદેવજી બાપા મને મળ્યા હતા, ગમે એ વાત કરે સમાધિને ખોદતા નહીં, ત્રીજી પેઢીએ પીર પાકશે. તમારા કુટુંબમાં ત્રીજી પેઢીએ પીર પાકશે, પણ મારી વાત તમે કાન ખોલીને સાંભળી લ્યો. કોઈ કે ગમે એ વાત કરે, મારી સમાધિ લેવાઈ ગયા પછી સમાધિને ખોલવાનો પ્રયત્ન ન કરતા. અને રામદેવજી બાપાએ આ વાત શું કામ કરી? હરભુજી એમના માસીના દીકરા ભાઈ થાય. હરભુજીને એમને કીધેલું કે હું તમને મળ્યા સિવાય નો જઈશ નહીં, અને સમય સંજોગ અનુસાર બે જણા મળી ન હોય ક્યાં. એટલે રામદેવજી બાપાને એમ થયું કે મારો ટાઈમ થઈ ગયો, હું વયો જઈશ, અને હરભુજીને જો વચન પાળવા માટે હું મળીશ તો આ લોકોને શંકા જાગશે. એટલે રામદેવજી બાપાએ અમને બધાને કીધું, અને જે કંઈ કાર્ય હતું એ પૂરું થયું. અને આ વાત ઉડતી ઉડતી હરભુજીના કાને પડી કે રામદેવજી બાપા સોધામ વયા ગયા. હરભુજી માનતા નથી, કોઈ દી બને જ નહીં. તો વચનનો પાકો માણસ છે, મને કીધું છે કે હું તને મળ્યા સિવાય નહીં. દુનિયા ગમે એ વાત કરે, રામદેવજી મને મળ્યા સિવાય જાય જ નહીં. કોકે કીધું કે અમે ન્યા જતા મુઠ્ઠી માટી એમે નાખી કે વાત બધી બરોબર, પણ હું એ સાચું જાઉં સુધી મને નક્કી ન થાય ત્યાં સુધી એ વાત ખોટી. અને ત્યાંથી બાપુ ઘોડે ચડ્યા હો, આવ્યા રણુજા, અને રણુજાના સીમાડે આવ્યા, અને રામદેવજી બાપા બેઠા છે ને એમના ઘોડા ચરે છે. અને હરભુજી આ વાણી અહીંયા લખેલી કે હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરણતા દીઠા રામા પીરના. ત્યાં કે આ દુનિયા તો જો વાતું કરે, રામદેવજી બાપા તો આ બેઠા. આપણા જ નથી, આપણને સમજી ગયા, બીજા શું સમજે? આપણા નડે ને તેથી સમજી લેજો, ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ આપણા આપણને નડે. ને કા દૌ ઠેઠા ઓળખે છે ને પડખે મર્યા હોય ન ઓળખે. આપણા નડે ને એટલે બહુ રોદડા નો રોવા. મીરાબાઈ કોણ નડ્યું? રાણો. પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતા કોણ નડ્યું? એની નાયત. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. એટલે આપણા નડે પછી બહુ રોદડા નો રોવા. એ હરી આપણા ત્રાજવે આવ્યો હોય તો જ આપણા આપણને નડે, નકે તો એ નો ઓળખે. હાટ કરતો ઘોડો આવતો તો, અને રામદેવજી બાપાને જોઈ અને હરભુજી બાપુ વાણી કરે છે. શું કહે છે? અહીંયા આવી અને આખા ડાયરાને કહે છે, પધારો બાપુ, સીતારામ સીતારામ, પધારો પધારો. કે આખો ડાયરો શું બેઠો છે? પધારો બાપુ. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. એ કે રામદેવજી બાપા વિયાઈ ગયા, ભલામણા 3 દી થયા, તું શું ગાંડા જેવી વાત કરે છે? અને હરભુજી દાંત મીડ્યા કાઢવા કે રામદેવજી તો મને અટાણે સીમાડે મળ્યા. તો
તો કે આખું ગામ ખોટું ને તું સાચો. અને બધી વસ્તુ બતાવી કે આ પણ મને અત્યારે રામદેવજી બાપાએ આપ્યું રતન કટોરો, અમલની ડાબલી, ના વીર ગેડીઓ. અને બાપુ બધાને શંકા જાગી હો. એ કે રામદેવજી બાપાને સમાધિ દઈને આવ્યા ને પછી માથું મારી નીકળી ગયેલા. હાલો એ કે જાવું ખોદવા. અહીંયા આવ્યા ખોદવાની તૈયારી કરીને તો આકાશવાણી થઈ ગઈ, કાબાઓ મેં તમને શું કીધું હતું. હવે એ કે હું જઉં છું સૌરાષ્ટ્રમાં બાપુ. પહેલું પીરાણું આપણું પાળિયાદ ને ગેબીનાથ. અને આજ બાપુ એક ગામ એવું ન હોય કે રામદેવજીનું મંદિર ન હોય, રામદેવજીનો નેજો ન હોય, રામદેવજીનું મંડળ ન હોય, એવું એક ગામ ન હોય ને. કે હું તો એમ કહું છું એમનું કુટુંબ સમજી ગયું હોત ને તો આજ રાજસ્થાન હોનાનું હોત. આજ આપણી માથે બાપુ રામદેવજી બાપાની એવડી મોટી કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર માથે એવડી બાપુ મહેરબાની છે. અને એમાં મારું ગામ છે ને ઠાકોર સમાજનું છે. મારા ગામમાં ઠાકોરની વસ્તી વધારે, પણ અમારે બધા ખાવાનું પીવાનું બહુ કરે. ખોટું ન લગાડતા કોઈ. અને હું તો કહું છું કે આ કરાય નહીં, કરતા હોય કરજો, હું બંધ કરાવવા નથી આવ્યો. પણ રામદેવજી બાપાના સાનિધ્યમાં બાપુ જ્યારે એ ભળ્યા ને છોકરા, 2 છોકરા ગીર્યા ને 5 ગીર્યા ને પછી બધા અંદરો નક્કી થવા માંડ્યું કે હારું આની ભક્તિ કરી હોય તો આ ન કરાય. સમર્થ બાપુ કે એની હારે તમે સુરતા રાખો ને બાપુ, જિંદગીમાં તમારું કામ કોઈ દી ન થાય એવું જિંદગીમાં ન બને, એ આપણી ગેરંટી. મેં હમણાં તમને કીધું ને મને જો આ પગાડ્યો ને તો આ કૃપા રામદેવજી બાપાની છે. ને કે આપણો ઇતિહાસ તો બાપુ એવો છે ને, એ તો અત્યારે બધા કહે છે આવો આવો બાપુ આવો. બાકી ખટારો લઈને આ તમારા રોડે ઘસી ઘસીને થાકી રહ્યો, કોઈ અડધી ચા ન પઈ. કારણ કે તેથી આપણે ઈ પક્ષમાં હતા. અને આજ બાપુ રામદેવજી બાપાનો પક્ષ છે. કોઈ જેથી લુગડાનો આ બાપુ પહેરેલા હગા ન થાય ને, આપણા જેથી મા કરે અને આ ધરતી જેથી માકારા કરે ને આપણા જેથી બજાર મૂકી દઈએ અને આ દુનિયામાં કોઈ નો આંગળી પકડે ને જેથી સુરતા લાગે ને અને ઈ આંગળી પકડે ને પછી આખી દુનિયાના બાપુ 1 2 3 કોઈની જરૂર ન પડવા દે, મારો નાથ ન પડવા દે. બાકી કારણ કે હું મારી ડિટેલ કહેવા નથી આવ્યો આ ને, કે મારી બાપુ ડિટેલ તમે સાંભળો ને તો તમારી આંખમાં આહુડા પડી જાય. કોઈ આપણો ધણી નહોતો કોઈ. મને બાપુ કોઈ રોટલો કરી દે રાજી નહોતું. પછી વાત પૂરી થઈ ગઈ ને. પણ મારો સિદ્ધાંત હતો, મારું બાપુ લોહી ક્ષત્રિયનું ને હું સલામ કોઈને મારી તો એ માથા કૂટે હતી. કોઈને એમ ન કહે કે મને રોટલો કરી દો. મેં કીધું આ મારી સાથીમાં ડામ દો, 5 લાખ ધર્માદમ નાખી દઉં એમ ખુમારી. અરે જે સમાજમાં જન્મ આપ્યો બાપુ એ સમાજની ખુમારી હોય. હું પટેલ છું, હું ઠાકોર છું, હું દરબાર છું, બાપુ આની ખુમારી હોવી જોવે. ખવડાવવા આ આવ્યા છે, આ તો ખાય જ. રોજ રાજાએ પાઠ કર્યો, એમને ત્રાંબાનો પાઠ કર્યો, ચાંદી કરતા ઘટ્યો. ચોથા યુગમાં બલિ રાજાએ પાઠ કર્યો, માટીનો કર્યો, એનેથી ત્રાંબાનો પાઠ કર્યો, ચાંદી કરતા ઘટ્યો. ચોથા યુગમાં બલિ રાજાએ પાઠ કર્યો, માટીનો કર્યો, એનેથી ઘટ્યું. અને બલિ રાજામાં બાપુ કર્યું બંધ. એટલે અપલખણા આજે છે એવું ન વિચારતા, ઠેઠથી અપલખણા તો આવ્યા જ છે, હાલ્યા જ આવ્યા ઠેઠથી. પણ કોઈને કીધું નહીં. પણ મહાપુરુષો જે જ્ઞાની પુરુષો સનાતન ધર્મના જે ગોઠી હતા, અધિકારી હતા, એ સમજી ગયા
કે કોઈને કાળા ધોળા ન કહેવાય, આને બંધ કરી દો. આ સમય આવશે તેથી આની શરૂઆત કરશું. બલિરાજામાં બંધ કર્યું. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને એમ થયું કે આ કાલની પેઢીને ખબર કેમ પડશે પાટ આને કહેવાય. પાટની પરંપરા જીવતી રાખવા માટે રામદેવજી બાપાને જન્મ લેવો હતો, પણ લે ક્યાં? એવું ઘર તો હોવું જોઈએ ને, કોઈ પુનશાળી, કોઈ ભજનાનંદી ઘર. એટલે આ ગાંઠિયા મને નહીં હોવા દે. ગાંઠિયા ખવાય તો હું બંધ કરી દઉં. બે નો હાલે. શેરડી રોટલો બે ભેગું ખવાય. अरे शेयर कर ले यार, लेस में अब ज्यादा चिप्स है। तुझे पता है? बिल्कुल पता है। फिर तो तुझे ये भी पता होगा कि मैं फिर भी शेयर नहीं करने वाला हूँ। शक्ल से गोरा है दिल का काला रे। लेज में है अब सबसे ज्यादा चिप्स, पर सिर्फ आपके लिए। Baby's first winter, no? Cold, wind, dry weather. How to protect these soft cheeks from dryness? For first winter, doctor recommended Himalaya Gentle Baby Lotion and Gentle Baby Cream with Penta Moisture Lock and pH 5.5 for soft winter-ready skin. Loved by babies for first winter. ઇતિહાસ જાણે છે દુનિયા, પણ એમાં પાછું એક વિચારવા જેવું છે. એક વાણી કહે છે ને કે અજમલ રાજા ભક્તિ કરે દર પૂનમ દ્વારિકા જાય. હવે રણુજાથી દ્વારિકા થાય જેટલું, તેથી વાહન તો હતા નહીં, કેવી રીતે પગ થાય છે? તેથી બહુ તો ઘોડા ખાંટિયા હોય. હવે અહીંથી આપણે રણુજા જાય ને, અમારે અહીંયા સુમનગર થી રણુજા હાલીને જાય ને તો એમ કે 8 દી થયા 10 દી થયા. તો હવે અહીંથી ઓલપા જાજુ પાછું ઓલપા થાય દ્વારિકા, આઈને પર રણુજા એટલું થાય. તો ઘોડાને શું નકરો હાંક હાંક ને હાંક જ કરતા છે, કપડા બદલાવીને પાછા ઉપડી જતા છે. હા, વાણી એવું કહે છે દર પૂનમ દ્વારિકા. તો પૂનમ તો મહિને ને મહિને આવે, તો આટલા કિલોમીટર કેવી રીતે કાપતા છે? આ સમજવા માટે સદગુરુ જોવે. બહુ અટપટી બાબત છે રામ. અને ભજનમાં તમે બેઠા હોય ને, મેં હમણાં કીધું એમ તો તમને બાપુ દેહની દશા મટી જાય. તમે ક્યાં બેઠા છો એ તમને ખબર ન રહે. ભજનમાં આપણે જઈએ છીએ, પણ ભજન આપણા નથી બેહતું, એ માથાકૂટ છે. એક બેન હતા ને, ઘરવાળાને ક્યાં બાજુના ગામમાં કથા બેઠી છે કે સાંભળવા જવું. એનો ઘરવાળો કે જાને હા સુધી નિરાય ગયા. બેન હાજે આવ્યા, એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા. બાપુ હું વાંચતા હતી કે માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવા. એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે કેટલું બધું રાંધેલું, કે મોટા મોટા તેપેલા, કેટલું માણા ખાય ને. એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે મોટા મોટા ટીરિયા, મોટા મોટા ટીવી ને મોટા સગડોળ ને. એ કે પણ હું તને પૂછું છું બાપુ શું વાંચતા હતા? એ કે એટલા બધા માણામાં થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી. બાપુ આપણે એવું નથી લાગતું કે આપણે બહાર બહાર રખડતા એવું નથી લાગતું. બસ આવું જોવા જ જાય છે. માંડવો મોટો નાખ્યો, લાઈટો હારી મૂકી, જોઈ જોઈને હાલતા. અમારા ભજનમાં જઈને અહીંયા 2-3 પ્રકારના માણા આવે કે કલાકાર કેવું વાહન લઈને આવ્યા છે ને કેવા કપડા પહેર્યા છે, આ જોઈ જોઈને વ્યા જાય. પછી બીજા હોય ને એ ઘડીક બેઠા હોય કે કોણ કેવું ગાય છે ને આવડા કેવું વગાડે છે, એ જોઈને વ્યા જાય. પછી જે બેઠા હોય ને એ ભજન વાળા હોય, મોડે સુધી જે બેઠા હોય ને એ ભજનના માલમી હોય. એમાં કોઈ ખડકી ન ઉગાડે એવા કોઈ કપાઈને બેઠા હોય, પણ ઝાઝા ભજન વાળા હોય. એટલે જ મહાપુરુષોએ કીધું છે બાપુ આ છે ને દોરંગી દુનિયાના કોઈ ધોખા ધરવાની જરૂર નથી. મહાપુરુષોએ લોઢાના સેણા ખાધા છે ને, એટલે બાપુ આ દુનિયા ખાય, આ દુનિયાના ગાણા ગાવા પડે. નથી મફતમાં મળતા જેના મોલ ચૂકવવા પડતા, સંતોને સંતપણા નથી મફત. એમ નામ આ એની પેઢીઓ અમારી અહીંયા કોથળા નથી મોકલાવતી કે તમે અમારા બાપ દાદાના ગાણા ગાઓ છો તો આપ 10 મણ દાણા તમારા હાટું મોકલી. ના, એવું કઈ છે નહીં. પણ જિંદગી એવી જીવીને ગયા છે ને, એટલે દુનિયાને બાપુ કેળો પાડીને ગયા છે કે આમ છે. રામદેવજીને કૃષ્ણ પરમાત્માને મળવા માટે અજમલ રાજા દ્વારકા જાય. સપનામાં ભોળાનાથને પ્રસન્ન કરીને ભોળાનાથે કીધું દ્વારકા જાઓ અને લાડુ લઈ જાજો ને દ્વારકા વાળાને લાડવા ખવડાવજો, દ્વારકા વાળો તમારું દુઃખ ભાંગશે.
એ લાડવા લઈને ગયા ને પૂનમે જઈને કે પ્રભુ તમારા આટલું લાડવા લાવ્યો છું ખાઓ, લાડવા લાવ્યો છું ખાઓ. હવે પાણાની મૂર્તિ તો કઈ ખાય નહીં. અહીંયા લાડવા મૂકીને આવતા રહ્યા. બીજી પૂનમે ગયા, બીજી પૂનમે ન ખાધા, આવતા રહ્યા. ત્રીજી પૂનમે ગયા ને બાપુ પછી શ્રદ્ધા ખોટી રહી. એ કે આમ નામ કેટલી પૂનમો આ લાડવા બગાડવા, નથી હા કહેતા નથી ના કહેતા. બાપુ પાણીની જારી હતી ને ઠબકારી ભગવાનને. એમાં પૂજારી જોઈ ગયા. એ કે હે ભગત શું કરો છો? ઈ કે ભગવાનને લાડવા 3 પૂનમ થી લાવું છું, બગાડે ખાતા નથી. ઈ કે આ ભગવાન ખાય તો કે ભગવાન તો આ તો દુનિયા પગે શું કામ લાગે? ઈ કે હાચો આ ભગવાન ને જોવા છે તો કે હા, તો કે આ દરિયામ છે. એને એમ કે દરિયામ જાય ને મરે ત્યાં બલા જાય. અને એક પૂજારી ઉપર વિશ્વાસ મૂકી અને અજમલ રાજાએ બાપુ મને ખબર જ નહોતી ભગવાન આમાં છે. અને દોડીને બાપુ ધોબકો માર્યો ને અખિલ બ્રહ્માંડના માલિકે બાપુ હોનાની દ્વારિકા ઊભી કરી હોય એમાં દરિયામાં. અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ હિંડોળા માથે બેઠો તો, માથે પાટા બાંધ્યા હતા. અજમલ રાજાને કે આવો ભગત આવો. અજમલ રાજા વિચાર કરે કે બીજું બધું ઠીક છે, ભગવાનના દ્વારિકાના મકાન ને બધું સારું છે, પણ એ કે આમને શું થયું હોય છે કપાળે આવડા મોટા પાટા બાંધ્યા? પગમાં પડી અને અજમલ રાજા કહે છે પ્રભુ આ માથે શું થયું તમને? એ કે ભાઈ મારો એક ભગત આવ્યો હતો, ભગતની શ્રદ્ધા ખોટી રહી ને મેં લાડવા ખાધા નહીં ને એમાં એને કે મને પાણીની જારી મારી, થોડુંક વાગી ગયું. અને અજમલ રાજાની આંખોમાંથી ધારું થઈ ગયું. અરે પ્રભુ પ્રભુ એ જારી મારવા વાળો નાલાયક માણસ હું જ છું, બાપુ મને માફ કરો. પગમાં પડી ગયા હો અજમલ રાજા. કાંઈ વાંધો નહીં અજમલ, બોલ તારી ભક્તિ ઉપર હું પ્રસન્ન થયો છું, બોલ શું જોઈશ? ચોથા આંસુએ રડતા રડતા અજમલ રાજા કહે છે કે પ્રભુ મારે શું જોઈએ આપ જાણો છો. આપ બધી વાત આખી તમે તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, એનેથી શું છુપાવી આખી દુનિયાની બાપુ તારા હાથમાં છે દોરી. મારે તને શું કહેવું? એ કે મને બધી ખબર છે પણ તારા મોઢે મારે સાંભળવું છે. એ કે પ્રભુ એક દીકરાની હવાશેર માટીની ખોટ છે. અને પ્રસન્ન થઈ અને અખિલ બ્રહ્માંડના માલિકે કીધું કે જા ભગવાન તને દીકરો આપશે. અજમલ રાજા હાલતા થયા વિચાર આવ્યો, ભેરવો રાક્ષસ બાપુ એને યાદ આવ્યો કે જે ભગવાન દીકરો આપે જેવો તેવો હોય નહીં, પણ જો ભગવાન આવે ને ભેરવાનું જો આ પૂરું કરે ને તો મારી પ્રજા ત્રાસી ગઈ છે. પાછા વળી અને અજમલ રાજા કહે છે કે પ્રભુ તમે મારો દીકરો થઈને ન આવો. તેથી અખિલ બ્રહ્માંડના માલિક માંડ્યો દાંત કાઢવા. કૃષ્ણ પરમાત્મા કહે છે કે સાહેબ સબકા બાપ હે અને બેટા કિસી કા નહીં. બેટા હો કે જન્મે વો સાહેબ નહીં, હું આખી દુનિયાનો બાપ છું, હું કોઈનો બેટો ન થાવ. પણ તારી ઈચ્છા છે ને હું 6ઠા દિવસે ઈ કે પાદરો આવીશ ને કંકુના પડશે, તેથી તું નક્કી કરજે કે હું આવી ગયો, બાકી દીકરો થઈને જન્મ નહીં લઉં. અને ઈ અખિલ બ્રહ્માંડના માલિક જદી અહીંયા આવ્યો તેથી બાપુ શું બાપુ રણુજાન પોકરણ ગઢમાં જે વાજા વાગ્યા હશે ને એ વધાયો વેકાણી હશે, શું ચિત્ર હશે. અને પછી બાપુ રામદેવજી બાપાએ આ પાઠની પરંપરા ચાલુ કરી અને તમને અને મને સંકેત કર્યો કે મારા નામનો પાઠ કરવાનો, ચોખા ઘીની જોત કરવાની, ગુગળનો ધૂપ કરવાનો, ધોળી ધજા ચડાવવાની. ધોળી ધજા કહે છે મહાપુરુષો, ચડાવે છે બધા લીલી, શું કામ ચડાવી મને કઈ ખબર નથી, પણ મેં સંતોભાઈ એવું સાંભળ્યું છે કે ધોળી ધજાનું રામદેવજી બાપાએ કીધું છે કે ધોળી ધજા, જોત ચોખા ઘીની, ગુગળનો ધૂપ અને મારા નામના 5 ગાણા ગૌરવજી. હું કોઈ પણ 100 રૂપિયા હાજરી આપીશ, બાકી જોત ઉપર ભરોસો રાખજે, હું પ્રત્યક્ષ હવે નહીં આવું. તમને ભરોસો હોય કે ન હોય, પણ મને ભરોસો છે કે હા એ મારો બાપ બેઠો હોય બેઠો હોય ને બેઠો હોય. તમને વિશ્વાસ ન હોય એ તમારો પ્રશ્ન છે. મને તો બાપુ અહીંયા તો એક રામદેવજી બાપાનો પ્રસંગ છે અને હું એટલો પાવર કરું, બાકી હું ગમે એ જગ્યાએ ભજનમાં જાઉં ને તોય હું બાપુ મને એવી તો અંદરથી બાપુ લાગણી થાય કે મારો રામદેવજી અહીંયા આવીને બેઠો હોય ને બેઠો, અને હું દિલથી જ કહું કે આ મારો રામદેવ જ બેઠો છે ને એ જ મને સાંભળે છે. દુનિયા શું મને સાંભળવાની હતી, દુનિયા શું મારા આંકડાય કાઢે. હું તો મારા વિડીયા તમે જોતા હોય ને તો એમાં હું કોઈથી બોલ્યો જ નથી. લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને પૂછડું કરજો ને ઢોકળું કરજો ને
મારે કઈ જરૂરી નથી બોલે. અને 2 હાથવાળા કોમેન્ટ કરે એમાં ભૂખ ન ભાંગે. એ તો ઓલો 1000 હાથવાળો કોમેન્ટ કરે ને તેથી ભૂખ ભાંગે. 2 હાથવાળા હું દેતા હતા. અને મને તો બાપુ કોઈને નહીં આપ્યું હોય એટલું મને આપ્યું છે. હા, હું હાચવી ન શકું એટલું મારા ના. અત્યારે મેં હમણાં કીધું એમ આ પહેરેલા હગા નથી થતા ને મારા હતા ને ઈ બાપુ આમ વ્યા જતા હતા. ગોલ્યો હાલ્યો આવે છે 20 રૂપિયા માગશે. પણ અત્યારે બાપુ ચારે હાથ ઠાકરના આપણી માથે છે ને બાપુ હારા હારા બધા પધારો બાપુ છે માથે. સીતારામ. આવા સંતોના ખોળામાં બાપુ જય સિયારામ જય સિયારામ. આવા સંતોના ખોળામાં બેહવા મળે આથી બીજું શું રૂડું હોય ભલા. અને ઈ આકાશવાણી થઈને જે રામદેવજી બાપાએ એમના કુટુંબને કીધું ને કે હવે હું સૌરાષ્ટ્રમાં જઉં છું. એ પહેલું પીરાણું આપણું ગેબીનાથને પાળિયાદ અને જેટલી જગ્યાએ બાપુ હરિહર હાલે છે ને અહીંયા બધે પીરના પંજા છે. પીરના પંજા અહીંયા મને વાત કરી એ કે અહીંયા અમારે ઓલું શું કહેવાય સેવા અન્નક્ષેત્ર અહીંયા હાકે છે. ખરેખર ધન્યવાદ. રામદેવજી બાપુ બેઠો અહીંયા અન્નક્ષેત્રમાં કોઈ દી ઘટે જ નહીં. એક લખવું એ લખી લેજો. જ્યાં હરિહર હાલે છે અહીંયા બધે બાપુ પીરના પંજા છે. રૂપિયાના ઘર ભર્યા હોય ને તોય ન લાય. જો ને કોઈને પાવર હોય તો ખતરો કરવો હોય તો કરી જોજો. આ ટાટા બિરલા વાળા કયો તો ભલે મોટા અંબાણી કયો તો ભલે પૈસાનો પાર નથી. બાકી હરિહર નો હાલે. એ તો આઈને જ્યાં સહી કરી હોય ને અહીંયા જ હાલે. બાકી નો હાલે. હા, એને પીરાણું કહેવાય. પીરાણું એને કહેવાય. અને આ વાતની જયારે હરભુજીને બાપુ ખબર પડી ને હરભુજી બાપુ પછી જે રોયા છે કે હા બાપ મને મળવા આવ્યો. મારું વચન એનું પાળવા હાટું થઈને મને આવ્યો. હું એને ઓળખી ન ગયો. હે મારા બાપ, મેં તારા પગ નો ઝાલ્યા, મેં તને બથ નો ભરી, હું તને ઓળખી નો ગયો. હવે મારે તને મળવું હોય તો શું કરવું પડે? આકાશવાણીથી આ મેં કીધું નહીં કીધું. એ કે જોત ઉપર ભરોસો રાખજો. જોત હશે ને ચોખા કે અહીંયા હું હસ્યું. બાકી પ્રત્યક્ષ હવે નહીં મળું. આ રામદેવજી બાપાના 100 મુખે બોલેલા શબ્દ. અને પછી બાપુ હરભુજી રામદેવજી બાપાને કહે છે કે અમારે હવે તને મળવું હોય તો શું કરવું પડે? રામદેવજી બાપા આકાશવાણીથી ના પાડે છે કે એ વાત ખોટી. અને વાત યાદ બાપુ આમાં દર્શન કરે એવા કોણ છે લ્યો? હે, આપણે કેટલા સોખા છીએ આપણને નથી ખબર. ઠીક છે, આવા સંતો જે છે એ ભજનાનંદી પુરુષો સીધી એની મોજ કરે છે, એની મસ્તી કરે છે. પણ આપણે તો પછી હાકડમાં આવો તેથી હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાનને ન ખબર હોય. અને એમ હનુમાન આવે તો રોજનો રિયાઝ જોઈએ. રામ 24 કલાકમાં એક ઘડી આધી મેં પુનિયાદ બાપુ 24 કલાકમાં જો કંઈક કર્યું હોય ને. બાકી ભાઈ હાકડીમાં અંધારામાં ગલીમાં હેલા જતા હોય અને એમાં હડકાયું કૂતરું હામું મળે અને પછી જે વાય હળી કાઢે અને પછી જે ધૂળના બાસકા ભરે ને પછી જે જે થાય ને ડાયરેક્ટ ઓનલાઈન હનુમાન ચાલીસા થાય. સીધી હનુમાનના કાને પડે. પણ રોજ કર્યું હોય તો બાપુ એનો કંઈક તમને મને ફળ મળે. બાકી તો બાપુ આપણે ભી પડે તારે જ ભજવાની વાત. બાકી હું તો એમ કહું છું હોય ને ભલે ભગવાને જેટલું છે ને અને આપ્યું જ છે બધા. આ તો આપણને શેઠો નથી ને કોઈને કાંઈ ઘટતું નથી બાપુ. વાહન મકાન રૂપિયા કોઈને બાપુ કાંઈ ઘટતું જ નથી. પણ શેઠો નથી. મને ઘણા એમ કે તમારું કે હાલ્યું છે ને તમારું હાલ્યું. પણ મેં કહ્યું તમારું ઊભું હોય કોને હું થકો મારું? તમારું ઊભું છે હાલે બધાયનું કોનું ઊભું છે? પણ કોક અમને સાંભળે એ જોઈ નથી શકતા ને એમને કોઈ સાંભળતું નથી. આ માથાકૂટ છે. ત્યાં એમ નામ તો આ સુધી પહોંચ્યા નહીં હોય. મહેનત તો કંઈક કરી છે ને. મહેનત કાંઈ કરવી નથી ને એમ નામ થોડો તમારો મારો મેળ પડે. એટલે હરભુજી બાપુ રોતો રોતો કહે છે. શું કહે છે? લીલુડે ચડીને રે એ જે મંડપમાં તમે પધારજો. લીલુડે ચડીને રે એ અમારા મંડપમાં તમે
જળહળતી જોજો જોજો રે એ જી જલે રામા પીર રે પીરજી તમારા આસ્તા એ લીલુડા પર કે નિશા કહેવાની ઈચ્છા થાય છે મને ખબર છે તમારી ચાહના છે પણ આપણે એક ભાઈ ને આપણે સાંભળવા છે પછી તમારી જેવી મોજ કારણ કે મને ગુરુ મહારાજની કૃપાથી મારા મા બાપની કૃપાથી ઘણું બધું મને આપ્યું છે અને હું ક્યાંય લોભ કરતોય નથી પાછું હા મને જે આપ્યું છે હું દિલથી ખાનારા મળવા જોઈએ મેં આપ્યું છે ઘણું પણ નાખવું ક્યાં વાડીમાં ખાનારાનો હોય ચા નાખવું પણ આમ બાપુ એવો વર્ગ સામે બેઠો હોય ને તે અમને એમ થાય કે અમે અમારા આંતરડા તોડી નાખી ભલા મને અમારી પાસે કંઈક છે તો તમે અમને બોલાવો છો બાકી તો મને તો હું તો માણાને ત્યાં સુધીની વાત કરું કે રાતના 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય કૂતરું નથી ઓળખતું દુનિયા શું ઓળખે ભલા મને હે અરે મારો ધણી આવ્યો આ ખંભા સુધી બાપુ ઊભું ન થાય કૂતરું પ્રેમની જરૂર છે પ્રેમની પણ એ એમ કે આ તો લુખેશ છે એને ક્યાં બટકું રોટલો નાખ્યો છે બાપુ એને ખબર છે એને કાંઈ નથી નાખ્યું અહીંયા પૂતરું નથી પૂંછડી પટપટાવતું પ્રેમ પ્રેમ બસ બીજી કોઈ વાત નથી ના તમે જો હું તો એમ કહું કે આપણી જનેતા આપણને જેટલો પ્રેમ કરે ને આ તમામ જીવ બાપુ પોતાના સંતાનને એટલો જ પ્રેમ કરે છે આ કૂતરા કાગડા ભેંસું ભૂંડા છે ને બાપુ ઈ જન્મ આપે ને હું તો એમ કહું છું કે આપણી માં કરતા ઈ ઝાઝો પ્રેમ કરે છે એ કૂતરી વિયાણીઓ અહીંયા પાસે જાજો ખબર પડે આ માનો પ્રેમ કેટલો હોય એની વાત છે આ રામાબેન નો પ્રસંગ છે ને એટલે મને વાત યાદ આવી એટલે કહી દઉં ભેગા ભેગો હવે આપણે ગાવું નથી ચા પાણી નાસ્તો અહીંયા આપી દો એટલે એક બીજા ભાઈ બહેન ત્યાં સુધીમાં હું ઘડીક બોલી જાઉં ને ત્યાં નાસ્તો કરી લે કારણ કે હવે આમાં અડધો જીવ આમાં ને અડધો એમાં ગાંઠિયામાં બે ન પતે એટલે આ તો જો કે આમના માટે હું નથી કહેતો પણ જે બાકી હોય ને ખવડાવી દો બે વાતમાં મજા જ ન આવે
ના ના કરવું હોય તો કરો, ડ્રેસથી કરો. એમાં કંઈ એમાં આપણે હાટું જ આવ્યો છે નાસ્તો, ચા પીવો, નાસ્તો કરો. એક ગામમાં આખ્યાન રમતા હતા, રામાપીરનું આખ્યાન. તો કાંઈ તમારે રમતા છે તેમાં રામાપીરનું ભેરવાનું આવે ને, રામાપીર ભેરવાન મારવા આવે એટલે બધા જીનકોરથી આવતા હોય ને પછી ભેરવો ન આવે, ભેરવો બીજા રસ્તેથી આવે. એટલે ભેરવો છે ને, ભેરવાને આવવાનો ટાઈમ થયો ને એટલે ઓલા તબલા વાળા વગાડે ને ઢીંજંગ 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 ઢીંજંગ, પછી આમથી ભેરવો આવતો હતો. ભેરવાનું તો બાપુ એને એવો ડ્રેસ કર્યો, કાળા કપડા ને એવું મોરું, ઘૂઘરા બાંધેલા ને, એક હાથમાં હળગતો કાકડો, એક હાથમાં કેરોસીનનો બાટલો, ફૂવાડા કરતો હોય ને ભડકા કરતો હોય, અને હા 2 ડગલા આગળ ને 2 ડગલા પાછા ભરતો આવે. અને બીજી બજારેથી આવેલો, અને આયા કણે રામા બાપા રાહ જોઈ રહ્યા હતા. આખા ગામનું પબ્લિક બાપુ બેઠું હતું, એ રાહ જોતું હતું હમણાં ભેરો આવશે, રામાપીર મારશે. એ 2 ડગલા આગળ ને 2 પાછળ એમના હાલ્યો આવતો હતો ને બજારમાં. એમાં એક ડેલી હતી ને, ડેલી અહીંયા ઓટલો હતો ને, ઓટલાની પડખે કૂતરી વિયાણેલી. એ ભેરવાને ખબર નહોતી કાંઈ કૂતરી છે વિયાણેલી. ભેરવો એની મસ્તીમાં હા કરતો આવતો હતો, અને કૂતરીએ આમ દેકારો સાંભળ્યો ને, ઘૂઘરાને બુઘરાને ખખડતા હતા ને, તો કૂતરીએ આમ જોયું કે આખી રાતમાં એની પછી કોઈ નીકળ્યું નથી ને આ આવે છે ને, એ મારી માં હાટું જ આવે છે. અને કૂતરીને એમ થયું કે મારા બચ્ચા હાટું જ આવે છે. પણ જો બાપુ માનો પ્રેમ કેટલો હોય એની વાત કરું છું. એ ભેરવાને ખબર નહોતી, આવતો હતો ને જાતો હતો ને, આવતો હતો ને જાતો હતો ને. બાપુ અર્જુનના ધનુષ ઉપર બાણ ચડાવીને જેમ અર્જુન બેઠો ને એમ બાપુ કૂતરી તૈયાર થઈને બેઠી હતી. ક્યાંય નજીક આવે ને એટલે ગળે સોટી જાય. એને ખબર હતી આવડો મોટો રાક્ષસ છે, આને હું પહોંચી નહીં શકું, પણ હું જીવતી છું ત્યાં સુધી મારા બચ્ચા પાસે નો આવવા દઉં. બાપુ જો આનું નામ માં. અને થોડોક શેટું રહ્યો ને બાપુ, બંદૂકમાંથી ગોળી છૂટે ને એમ કૂતરી છૂટી હો. અને પછી જે ભેરવાના કાકડા પીડ્યા રહ્યા ને, ભેરવો જ્યો બાપુ ગામની બહાર ઠીઠ. એ કે રામાપીરને કહો આય આવે ને કે કૂતરી મને મારી નાખશે. માનો પ્રેમ, મારો કહેવાનો મિનિંગ ઈ છે. એટલા માટે કહું છું, આપણી જનતા જે આપણને પ્રેમ કરે ને એટલો જ બાપુ તમામ જીવ બાપુ માં છે ને, એ બધા પોતાના સંતાનને એટલો જ પ્રેમ કરે છે. પણ એમનો કુટુંબ પરિવાર નથી કોઈનો. કુટુંબ પરિવારમાં આપણે ઘૂંસાણા છે બધા. તમે એક પક્ષી હોય, પક્ષી એક ઈંડું મૂકે, એ ઈંડાને ટાઈમ થાય એટલે સીવે, પછી એને આપણી માં જેમ ખવડાવે ને એમ બાપુ બહારથી ચણ લઈ આવીને એને આપે ચાંચમાં, અને એ બચ્ચાને મોટું કરે. એને પાંખું આવે ને એટલે એ ઉડતા શીખડાવે. એ ઉડતા શીખવે ને પછી એમ કે હવે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. એનું કોઈ કુટુંબ પરિવાર ન હોય કોઈનું. તમે સાંભળ્યું આ મારી હાળી છે ને, આ મારો હાવું છે ને, આ મારી હાવું છે ને, આ હાટું છે ને, આ કાંઈ લોહી ઉકાળા છે આમને? આ ઘૂંસ તો આપણે નથી કરી. હવે આપણે ઘૂંસ કરી છે, હવે એ ઘૂંસ આપણે નીકળતી નથી ને આપણે કકળાટ કરી છે. પણ કરી છે આપણે તો ગામ થોડું આમાં અમુક કરી દે. તમારું ઘરમાં ક્યાં સુધી હાલે? 100% ક્યાં સુધી હાલે? તમે એકલા હોય ત્યાં. પછી બૈરું આવે ને એટલે એ તમારો પાર્ટનર છે, 50% જ હાલે, પછી 100% નો હાલે. અને પછી 100% જો હકવવાની કોશિશ કરશો ને એટલે એક્સિડન્ટ થવાનો. પછી એક દીકરો થાય ને પછી 33% જ હાલે, બીજો દીકરો થાય એટલે 25% જ હાલે. ટકા ઘટાડો અકસ્માત જ ન થાય. બસ જરૂર આની છે, બીજી કોઈ જરૂર નથી. એટલે સમય મળ્યો છે, આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો, બાકી મરી જવાનું છે, વાત પાકી છે. એટલે જ કાગ બાપુને લખવું પડ્યું, મીઠે ભવરેલા માનવી જેથી જગ છોડીને જાય, કાગા એની કાણું ઘરે ઘરે મંડાય. બધાય શાંતિથી સાંભળો, બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. 2 હાથ ઊંચા કરીને એકવાર જય બોલો. બોલ શ્રી રામદેવજી મહારાજ કી.